I6, part number 235, hymn number I6 on page number 235. માતા મરિયમની જન્મ જયંતિનું પર્વ 7મો દિવસ. સભા પુરોહિત ફાધર અલ્મેડા, ફાધર ફ્રાન્સિસ ઝેવિયર અને અહીં ઉપસ્થિત સર્વ શ્રદ્ધાળુઓ, આજે આપણે અહીં એકત્ર થયા છે એક ખૂબ જ વિશેષ દિવસે. સપ્ટેમ્બર મહિનાની 5મી તારીખ એ આપણા જીવનમાં એક ત્રિગુણ આશીર્વાદ લઈને આવે છે. સૌપ્રથમ આપણે માતા મારિયાને યાદ કરીએ છીએ. તેઓ આપણા જીવનમાં દરેક દુઃખ, પરીક્ષા અને કષ્ટોની ઘડીમાં હંમેશા આશાની માતા બની આપણને સાંત્વના આપે છે. જ્યારે આપણું મન નિરાશ થાય છે ત્યારે માતા મારિયા આપણને પ્રભુ તરફ દોરી જાય છે અને આપણને વિશ્વાસમાં મજબૂત બનાવે છે. તેથી જ આપણે તેમને કષ્ટો અને પરીક્ષાઓમાં આશાની માતા તરીકે ઓળખીએ છીએ. બીજું, આજનો દિવસ આપણા માટે ખાસ છે કારણ કે આજે સમગ્ર ભારત શિક્ષક દિન ઉજવે છે. આપણા શિક્ષકો આપણા જીવનમાં સાચા માર્ગદર્શક છે. તેઓ આપણને માત્ર પુસ્તકોનું જ જ્ઞાન નથી આપતા, પરંતુ જીવન જીવવાની સાચી રીત પણ શીખવે છે. શિક્ષક એ દીવા જેવો છે જે પોતે બળીને બીજા માટે પ્રકાશ ફેલાવે છે. આ અવસર પર ચાલો આપણે આપણા બધા શિક્ષકો માટે પ્રાર્થના કરીએ કે તેઓ હંમેશા ઈશ્વરના આશીર્વાદ લીધા રહે. ત્રીજું, આજનો દિવસ વધુ પવિત્ર બને છે કારણ કે આજે મધર ટેરેસાનો જન્મદિવસ પણ છે. મધર ટેરેસાએ પોતાના જીવન દ્વારા દયા, પ્રેમ અને સેવા શું હોય છે તે સમગ્ર વિશ્વને બતાવ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ. પછી ઈસુ હોડીમાં બેઠા એટલે તેમના શિષ્યો પણ તેમની સાથે ગયા. અચાનક સરોવરમાં એવું ભારે તોફાન જાગ્યું કે હોડી મોજાથી ટકાઈ જવા લાગી. પણ ઈસુ તો ઊંઘતા હતા. શિષ્યોએ આવી તેમને જગાડીને કહ્યું, પ્રભુ, બચાવો, બચાવો, અમે તો મરી ગયા. ગભરાવો છો કેમ? ઓ આ શ્રદ્ધાળુઓ, એમ કહેતા ઉભો થઈને તેમને વાયુને અને સરોવરને ભર્યા કે તરત જ ગાઢ શાંત વાપી ગઈ. આ જોઈને લોકો નવાઈ પામ્યા અને કહેવા લાગ્યા, આ તો કેવો માણસ છે કે વાયુ અને સાગર સુદ્ધા એનું કહ્યું કરે છે. આ પ્રભુની વાણી છે. અને પવિત્ર આત્માના નામે આ પાવન દિનના મંગલાચરણ કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. At the very outset, I wish all the teachers happy Teachers Day. તમામ શિક્ષકોને શિક્ષક દિનની શુભેચ્છાઓ અને શુભકામનાઓ. અને આજે જે આપણી પ્રસ્તાવના સાંભળી પ્રમાણે જે મલયાલમ ભાષા બોલનારા તમામ ભાઈઓ અને બહેનોને હેપી બોર્ન. ત્રીજું, વોર્ડ નંબર 10 મધર ટેરેસા. આજે આપણે મધર ટેરેસા કરીએ છીએ તો
વોર્ડ નંબર 10ના તમામ ભાઈઓ બહેનો અને તમામ પરિવારોને પણ હેપી ફીસ્ટ ઓફ મધર ટેરેસા. તો આપણે આ વિચાર સાથે આપણે આ ક્રિસ્ટિયનમાં આગળ વધીએ. પ્રિય ભાઈ અને બહેનો, આભાર વિધિ કરવા લાયક બનીએ એ માટે આપણા બાપનું સ્મરણ કરી પ્રસ્તાવ કરીએ. સોનિકા 4 અધ્યાય 13મી કડી. જેમને આશા નથી એવા બીજા માણસોની પેટે શોક કરવાનું ના કરો. We are the people of hope. અને વડા ધર્મગુરુ બેનેડિક્ટ 16માએ એમના એન્સાઇક્લિકલ સ્પે સાલ્વી સેવ્ડ બાય હોપ એના બીજા નંબરમાં આ જ વાંચનનો ઉલ્લેખ કરે છે. પ્રથમ થેસલોનિકા 4 અધ્યાય 13મી કડીનો ઉલ્લેખ કરે છે. પોપ વડા ધર્મગુરુ બેનેડિક્ટ 16માએ આ જ વાંચન ઉલ્લેખ કરે છે અને કહે છે ઈસુ પંક્તિઓની દ્રષ્ટિએ જોવા જઈએ તો સાચી આશા એ કંઈ ઇથિયોપિયન ભવિષ્ય નથી. આપણે સમજીએ ઇથિયોપિયન એટલે કે એક કાલ્પનિક દુનિયા જ્યાં બધું સંપૂર્ણ છે, ત્યાં બધું સારું છે, લોકો ખુશ છે, ઇમેજિનરી એ નથી. પણ સાચી આશા એ પ્રભુ સાથેનો આપણો સંબંધ છે. સાચી આશા એ પ્રભુ સાથેનો આપણો સંબંધ છે, જે આપણને આપણા જીવનમાં આવતા સતામણી વિતંબણાઓ આપણને એનો સામનો કરવા શક્તિ આપે છે કે જાણીને કે આપણે આપણું જીવન પ્રભુના અવિનાશી પ્રેમમાં સોંપીએ. Let's be rooted in God's indestructible love. કોઈ સ્પેશિયલિસ્ટ ડૉક્ટર પાસે લઈ જવું તો એના પગને એમને બચાવો. એ બિશપ થોમસની આશા હતી. He had the hope that he can be saved, his life can be saved. એ આપણી આશા છે. આપણા જીવનમાં દુઃખો આવે, ઘણા આવે, પરીક્ષાઓ આવે, પણ આપણે આશા રાખીએ, પ્રભુની આશામાં રહીએ. એ આશા છે આપણે દરેકને. જે આશા પ્રભુ બિશપ થોમસે રાખી છે, એમને આશા હતી એ એમને લઈ જવું, એમને બચાવી શકે. આજે તંદુરસ્ત એ છે આપણી આશા, જે આશાને આપણે વાત કરી રહ્યા છે. પોપ ફ્રાન્સિસ, તમે વિચારો છો કે પોપ ફ્રાન્સિસની વાત કરો છો, બેનેડિક્ટની વાત કરો છો, લિયોની વાત કરો ને, એ જીવતા છે. પણ પોપ બેનેડિક્ટ 16માએ આની વાત, આપણો જે વિષયની વાત કરે છે. પોપ ફ્રાન્સિસ કોની વાત કરે છે? પોપ ફ્રાન્સિસ જુબલી વર્ષ 2025 માટે એક બુલ બહાર પાડ્યું, જેનું નામ છે સ્પેસ નોન કોન્ફિડન્ટ. એક ડોક્યુમેન્ટ છે, એમાં 50 નંબર છે. એના પહેલા નંબરમાં પોપ ફ્રાન્સિસ આ શબ્દનો ઉપયોગ કરે છે, સ્પેસ નોન કોન્ફિડન્ટ. અર્થાત હોપ ડઝ નોટ ડિસઅપોઇન્ટ અસ. અને એ ડોક્યુમેન્ટ આ શબ્દથી શરૂ થાય છે. આ શબ્દથી પહેલો નંબર આ શબ્દ શરૂ થાય છે, સ્પેસ નોન કોન્ફિડન્ટ, એટલે હોપ ડઝ નોટ ડિસઅપોઇન્ટ અસ. અને આપો આ વાક્ય ક્યાંથી લે છે? બાઇબલમાંથી લે છે. રોમનનો 5મો અધ્યાય 5મી કડી, જ્યાં આપણે વાંચીએ છીએ જે પોપ ફ્રાન્સિસ, સાંભળો, આ ડોક્યુમેન્ટ એ શબ્દથી શરૂ કરે છે. એ આખા ડોક્યુમેન્ટનો એ જ સેન્ટ્રલ મેસેજ છે, એ મુખ્ય સાર છે. આખા ડોક્યુમેન્ટ મુખ્ય સાર છે. રોમન 5મો અધ્યાય 5મી કડી વાંચું છું. સરસ શબ્દો છે અને સર થોમસ પણ વારંવાર ઉપયોગ કરે છે. એ આશા આપણને નિરાશ કરતી નથી. The hope does not disappoint us. એ આશા આપણને નિરાશ કરતી નથી, કારણ આપણને પવિત્ર આત્મા આપીને ઈશ્વરે આપણા હૃદય ઉપર પોતાનો પ્રેમ વરસાવ્યો છે. ખૂબ સરસ શબ્દો છે પોપ ફ્રાન્સિસના આપણા આજના વિષય ઉપર. Hope does not disappoint us. ને આ જે બુલની વાત કરું છું, સ્પેસ નોન કોન્ફિડન્ટ, એમાં બે વિચારો રજૂ કરે છે પોપ ફ્રાન્સિસ. એક, જે આશા આપણે પ્રભુમાં રાખીએ છીએ, એ આશાનું આપણે નવીકરણ કરીએ.
એ આશા આપણે નવીકરણ કરીએ. અને બીજું પોપ ફ્રાન્સિસ આપણને એ ડોક્યુમેન્ટ દ્વારા આમંત્રણ આપે છે, આપણે આશાના યાત્રીઓ છીએ તો આપણે આશાના સંકેતો બનીએ, આશાના સંકેતો બનીએ. એક તો આપણને આમંત્રણ આપે છે કે આપણે જે કદાચ તમારામાંથી ઘણા બધા લોકો છો, કદાચ જાણતા હશો એ વાત કરીશું એવી વાત. 2009માં મારા પપ્પાને રોડ એક્સિડન્ટ થયું જ્યારે હું બેંગ્લોરમાં ભણતો હતો. અને 2012માં મારા નાનો ભાઈ એ ચોથામાંથી પડ્યો અને હું ત્યારે પારિસિકસ તરીકે વિસાણામાં કેમ ત્રણેય ઉલ્લેખ કરું છું. ત્રણેય એક્સિડન્ટ ગંભીર હતા, ગંભીર કદાચ બની પણ શકે છે. અંદર કોઈને આશા નથી કે મારો ભાઈ મારા પપ્પા નાનો ભાઈ કરશે. એટલું ગંભીર ઓપરેશન એમના પર કરવામાં આવ્યું. અને ખબર છે જ્યારે મારા નાના ભાઈ પોતાનો આખી રાત હું મહેસાણા હતો, વસ્તુ દૂધવામાં આગળ દિવસ મંગળવાર હતો, આખી રાત કાઢ્યો. એમાંથી મને કદાચ સુધરા ડાયાબિટીક. પણ વાત એ છે, મારી મમ્મી મને હંમેશા કહેતી, જે પ્રભુમાં આપણે વિશ્વાસ રાખીએ છીએ, શ્રદ્ધા રાખીએ છીએ, એ પ્રભુ આપણને છોડે નહીં. તું પ્રભુમાં આશા રાખ, તું પ્રભુમાં આશા રાખ. આજે મારો મોટો ભાઈ, નાનો ભાઈ, પપ્પા બધા સલામત છે. માત્ર જે મારી મમ્મીએ પ્રભુ ઉપર આશા રાખી, એ આશા એને બચાવે છે. એ સિવાય અક્કલ ગામના લોકોનો અમને ટેકો મળ્યો, સગવા ટેકો મળ્યો, મિત્રો ટેકો મળ્યો. બધા સાથે પ્રભુની આશા, બધા સાથે પ્રભુની બચાવે છે. આશા આજે પ્રભુની આશા, પ્રભુ પરની આપની આશા, થોડી આશા રાખી, એ આશા આપને બચાવશે. એ જ આશા આપણને આજનો સંદેશ જે ફાધર મુનાદે વાંચ્યું દિવસ આપ્યો, માંથી 8મો અધ્યાય 23-27. જ્યારે આપણે આ વાંચીએ ત્યારે આપણે તરત જ આપણે વિચારીએ કે પ્રભુની વાયુ અને સૌ ઉપર જે સત્તા છે, એ સત્તા દ્વારા પ્રભુ જે દૈવિક સત્તા દર્શાવે છે, આપણે એ વાત કરીએ ઇઝ કંટ્રોલ ઓવર ધ સી એન્ડ ધ રિવર. આશાના સંયોગ બનીએ છીએ, પ્રભુ બન્યા, જે મરીન બન્યા, જે આપણી પણ બીજા માટે આપણે આશાના સંયોગ બનીએ. માટે આપણે આસ્કાની કૃપા માંગીને આ પુસ્તકમાં પ્રાર્થના કરીએ. આમેન. મીણ ઓગળીને અને દીવે બળીને પોતાનો પ્રકાશ ફેલાવે છે. તે ઈસુએ આપણને આ વિશ્વની જ્યોતિ સમાન બનાવ્યા છે. સર્વ શિક્ષકો અને ધર્મજનો પ્રભુ ઈસુના પ્રકાશને પથે વિદ્યાર્થીઓ અને આપણા પોતાના બાળકોને પ્રેમ, સત્ય અને પ્રમાણિકતાની જ્યોતને એક ક્રિસ્તમય જીવનમાં મરિયમના ચરણોમાં અર્પણ કરી માં મરિયમ સાથે ઈસુના રાજ્યનો ફેલાવો કરી વિશ્વને પવિત્રતાથી સુવાસિત કરી શકીએ તેવી અભ્યર્થના સાથે અર્પણ કરીએ. એ કહે તેમ કરજો. યોહાન અધ્યાય 2 કડી 5. બાઇબલ પ્રભુના વચનોથી ભરપૂર છે. તો આવો ગુલાબખાનાની ભક્તિ કરતા કરતા જે માતા મરિયમ ઈશ્વરની વાણીને કેન્દ્રિત જીવન જીવ્યા, તેમ આપણે પણ પવિત્ર આત્માની પ્રેરણા હેઠળ જીવન જીવી માતા મરિયમના માર્ગદર્શનનો અનુભવ કરતા રહીએ તે માટે પ્રાર્થના કરીએ. આશીર્વાદી
ઉપયોગી છે. ધૂપની સુગંધિત વાયુ આપણે સ્તુતિ, વિનંતી સ્વરમાં તરીકે પરમેશ્વર સુધી પહોંચાડે અને આપણને આશીર્વાદિત કરે તે માટે પ્રાર્થના સાથે આ ધૂપ અર્પણ કરીએ છીએ. વેદીનું કાપડ તે ખ્રિસ્ત સાથેના જોડાણનું પ્રતીક છે. સાથે સાથે સફેદ કપડાં પવિત્રતાનું પણ પ્રતીક છે. હે પ્રભુ, આ વેદીના કપડાં અર્પણ કરતા અમે પ્રાર્થીએ છીએ કે અમને વિચાર, વાણી અને કાર્યમાં પવિત્ર રાખી પ્રભુ ઈસુની વિધિ પ્રત્યે અમારામાં ઊંડી ભક્તિ પ્રેરો. તે માટે પ્રાર્થના કરીએ. Model. Lord Almighty, we bring before you this school model, a symbol of our learning and growth. We thank you for our teachers, parents, and friends who help us to build our lives on strong foundations of knowledge, faith, and values. Bless our school that it may always remain a temple of wisdom and a light for the future of our nation. For this, let us pray. Heavenly Father, we bring before you these fresh fruits of the earth. They are the symbols of the goodness and abundance you bless us with each day. As we offer them, we pray that our lives too may bear good fruits of love, kindness, and service to others. Bless these fruits and make us fruitful in your kingdom. Dry fruits. Loving God, we offer these dry fruits, preserved with care and effort. They remind us of the importance of patience, sacrifice, and hard work in our lives. May this offering teach us to preserve our faith, share generously, and nourish the lives of those around us through our words and deeds. For this we pray. We offer this bread and wine, the gifts of your creation and the work of human hands. They will become for us the body and blood of your Son, Jesus Christ. As we partake of this holy sacrifice, may we be united in love, strengthened in faith, and renewed in spirit to live as true disciples of Christ. For this, let us pray.
ઈસુ ખ્રિસ્ત તમારો બચાવ કરવા તમારી સાથે રહો, તમારું જતન કરવા તમારી અંદર રહો, તમને દોરવણી કરવા તમારી આગળ રહો, તમારી રક્ષા કરવા તમારી પાછળ રહો, તમને આશીષ આપવા તમારે ઉપર રહો. જે પિતા અને પવિત્ર આત્માની સાથે યુગયુગ જીવે છે તથા રાજ્ય કરે છે. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા ને પુત્ર અને પવિત્ર આત્મા સેવા તમારા ઉપર ઉતરો. આમેન. ઈશ્વર આદેશને શાંતિને બંધે જઈએ. જન્મ સફળ માં